ભુજના વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ જાડેજા, મયંક રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવીએ ઉમેદવારી નોંધાવી હતી। ખાસ કરીને રાજેન્દ્રસિંહ જાડેજા ભુજ નગરપાલિકામાં આક્રમક મિજાજ માટે જાણીતા હતા। ત્યારબાદ કોંગ્રેસ છોડીને તેમણે ભારતીય જનતા પાર્ટીમાં ઝંપલાવ્યું હતું। ત્યારે ભાજપે તેમના પર વિશ્વાસ મૂકીને તેમને વોર્ડ નંબર 7માંથી ઉમેદવાર બનાવેલ છે। ખાસ કરીને ગત ટર્મમાં તેઓ વોર્ડ નંબર 8માંથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે નવા સીમાંકન બાદ હવે વોર્ડ નંબર 7ની ચૂંટણી રસપ્રદ રહેશે। ગત 2015થી 2025ની ટર્મ દરમિયાન તેમણે લોકોના પ્રશ્નોને નગરપાલિકામાં વાચા આપી હતી। ત્યારે 5 વર્ષ બાદ ફરી એક વખત તેમણે ઉમેદવારી નોંધાવી છે। રાજેન્દ્રસિંહ જાડેજા અને મયંકભાઈ રૂપારેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પ્રજાના વિશ્વાસમાં ખરા ઉતરીને લોક સમસ્યા ઉકેલની વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાહેબનો, કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ અને ભાજપના ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જે અમારા ઉપર જવાબદારી મૂકી છે અને જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ચોક્કસથી અમે પરિપૂર્ણ કરશું। લોકસેવા પહેલાં પણ જે રીતે કરેલી છે એનાથી વિશેષ જોમ જુસ્સા સાથે અને ટીમ ભાજપ સાથે કરી અને જ્યાં અવિરત સેવા કરવાનો જે મોકો આપ્યો છે એ મોકાને અમે ક્યારે પણ મૂકશું નહીં અને જ્યાં જ્યાં તક મળશે, જ્યાં જ્યાં લોકોની સમસ્યા હશે એ સમસ્યાને વાચા આપવાનું કામ અમે એટલા જ ઉત્સાહથી કરશું। લોકોના કાર્યો કરવા માટે હંમેશા જે રીતે આપણે કાર્ય કરતા હોય, લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એ લોકસેવકનું હોય છે અને એ લોકસેવકનું ટીમ ભાજપમાં ખૂબ સારી રીતે થશે એ ચોક્કસથી આપણે કહી શકું છું। પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ। અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી, પાર્ટીના કચ્છના અધ્યક્ષ દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ અને ભુજ શહેર પ્રમુખ મિતભાઈ અને સર્વ કાર્યકર્તાઓનો આભાર માનીશ કે મારા જેવા નાના કાર્યકર્તાને આજે એક તક આપી છે। જે પણ ભારતીય જનતા પાર્ટી અમારી જે અપેક્ષા રાખે છે અમારા ઉપર, કાર્યકર્તાઓ ઉપર, કે જે લોકો ચૂંટાઈને આવશે તે ખૂટતી કડીઓ છે, જે વિકાસની અવિરત ગાથા ચાલે છે તેની જે ખૂટતી કડીઓ છે બાકી એ અમે 4 જણા પરિપૂર્ણ કરશું, તેની હું ખાતરી આપું છું।